ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આપણે કાલે સૌએ જોયા અને એ દરમિયાન એ પણ જોયું છે કે ભાજપના ઘણા એવા મંત્રીઓ છે, નેતાઓ છે કે તેમના પુત્ર છે તે આ ચૂંટણીમાં હારી ગયા છે, તેમના સમર્થક પણ હારી ગયા છે। હવે આમને જ લઈને આમ આદમી પાર્ટીના એક નેતા છે તે પણ મેદાનમાં આવ્યા છે અને ભાજપને કહી દીધું છે કે હવે તમારા વળતા પાણી શરૂ થઈ ગયા છે। કોણ છે આ નેતા, તેમની વિગતે ચર્ચા કરી અને કેમ આવું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગ્રામ પંચાયતની ચૂંટણીનું આપણે પરિણામ જોયું। આપણે જ્યાં એવું પણ જોયું છે કે જે ભીખુસિંહ પરમાર છે એમનો જે પુત્ર છે તે પણ આ ચૂંટણીમાં હારી ગયા છે। લોકો એમના ઉપર પણ વિશ્વાસ નથી મૂક્યો। ત્યારે આ જ વાતને લઈને એક આમ આદમી પાર્ટીના જે નેતા છે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે જયદીપસિંહ ચૌહાણ, તે હવે મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે જે પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના મંત્રીઓના પુત્ર હાર્યા છે અને પંચાયતના નેતાઓ પોતાના વોર્ડમાં પણ નથી જીતી શક્યા, તે ધારાસભ્ય પણ હવે પોતાની શાખ બચાવવા નીકળી પડ્યા છે। ક્યાંક શાખ બચાવી પણ નથી શકતા તેવી પણ તેમણે વાત કરી છે અને સાથે પણ કહી દીધું છે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચે પહેલા જ તેમની જીતના કારણે સમગ્ર ગુજરાતમાં ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા છે। અને ખાસ કરીને જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રોની હાર થઈ છે તેમને લઈને જે આ સંગઠન મહામંત્રી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। જયદીપ ચૌહાણ, સર્વે પત્રકાર મિત્રોનું પ્રેસ વાર્તામાં જેની કહેવાય સ્વાગત કરીએ છીએ। ખાસ કરીને આપ સૌ બધા સુવિદિત છો કે ગત તારીખ 19 જૂને જે આપણી પેટા ચૂંટણી વિસાવદર અને પેટા ચૂંટણી કડીનું જે ઇલેક્શન થયું 23 તારીખે પરિણામ આવ્યું। ક્યાંક ને ક્યાંક વિસાવદરની જે જનતાએ છે મક્કમ મનથી જેને કહેવાય મતદાન કર્યું અને ગુજરાત ભરનું જેને કહેવાય મજબૂત તંત્ર, સીએમ થી માંડી અને તાલુકા પંચાયતના સદસ્ય ચૂંટાયેલા તમામ સંગઠન, તમામ જેને કહેવાય કે સરકારમાં જોતરાયેલા વ્યક્તિઓ એક યુવા ચહેરાને હરાવવા માટે ઘરે ઘરે દારૂના વ્યવહારો થયા, જેની કહેવાય કે પૈસાના વ્યવહારો થયા। કોંગ્રેસ ભાજપ એક થઈને લડવાની કોશિશ કરી પણ ત્યાં આમ આદમી પાર્ટીની વિચારધારાને આ લોકો રોકી શક્યા નહીં। આપના માધ્યમથી હું ગુજરાતની પ્રજાને કહેવા માંગુ છું કે આ સૂર્યોદય એક નવો ઉગ્યો છે, રાજનીતિની નવી તરાહ વિસાવદરની જનતાએ ખોબલે ખોબલે ભરી અને વોટના સ્વરૂપમાં આપી છે। ત્યારે આપના માધ્યમથી કહું છું કે હજુ વિસાવદરની અંદર ચૂંટાયેલો અમારો જનપ્રતિનિધિ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એની જેને કહેવાય શપથવિધિ પણ કર્યો નથી એ પહેલા ગઈ તારીખ 22ની અંદર ગ્રામ પંચાયતની લગભગ 3500 થી પણ વધુ ગ્રામ પંચાયતો ગુજરાતભરની જ્યારે ચૂંટણી થઈ, ગઈકાલે એનું પરિણામ આવ્યું અને પરિણામ આંચકાજનક આવ્યું ભાજપ માટે એટલા માટે આંચકાજનક આવ્યું કે ભાજપના જેને કહેવાય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ના સુપુત્ર જ્યારે જેને કહેવાય મરડિયાની અંદર ગ્રામ પંચાયતનું સ્થાનિક ઇલેક્શન લડતા હોય, ક્યાંક ને ક્યાંક એમના દ્વારા અમારા જોડે મેસેજ આવ્યા છે ભાઈ મીડિયા કે આરોને અથવા તો જે ચૂંટણી અધિકારી છે એમને પણ એમને દબાણ કરેલું, સામેવાળા જે ઉમેદવાર છે એમનું ક્યાંક ને ક્યાંક ફોર્મ પાછું ખેંચો નહીં 25 તારીખે તમને જોઈ લઈશ। ભાઈ તમે આટલા અહંકારમાં શા માટે એમ કહું છું? તમે કોઈ પણ રાજા છે એ પ્રજા થકી છે અને પ્રજા શક્તિ છે એ સૌથી મોટી શક્તિ છે। અહંકારમાં મત, હું પણ કહું છું, હું કાલે રાજનીતિ સાથે જોડાયેલો છું, ક્યારેક અમારે પણ સેવાનો મોકો મળશે પણ જ્યારે અહંકારથી તરબોળ થઈ જશું તો આ પ્રજાનો જાકારો આપતો વિચારશે નહીં, એ પણ આપણે માનવું। કેટલાય મંત્રીઓ હોય, ચાહે વાસણ આઈનના પૂર્વ મંત્રી છે એમના સુપુત્ર ભાજપના મોટા ગજાના નેતા, ત્યાં કચ્છથી એમના જેને કહેવાય કે કારમી હાર પામ્યા છે, ગુજકો માસેલના ચેરમેન રહી ચૂકેલા વિસનગરની અંદર ત્યાં આગળ એમના ભાજપના મોટા આગેવાનના સુપુત્ર કારમી હાર પામ્યા છે। આપના માધ્યમથી એ કહેવું કે નવો કિરણ ઉગ્યું છે, આશાનું કિરણ, લોકોની અપેક્ષાઓનું કિરણ, એ શોષિત, વંચિત, પીડિત અને ગરીબ પ્રજાનું આશાનું કિરણ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં જ્યારે ઉગ્યું છે ત્યારે મારે આપના માધ્યમથી કહેવામાં જરાય અતિશયોક્તિ લાગતી નથી કે જ્યારે આગામી જેને કહેવાય કે 7 થી 8 મહિનાની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે જિલ્લા પંચાયત હોય, એની અંદર મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ઉતરવા જઈ રહી છે। તમારી સમસ્યાઓને એક ચોક્કસ પ્લેટફોર્મ આપવા જઈ રહી છે। અમે મજબૂતાઈથી અમારું સંગઠન માનનીય અરવિંદ કેજરીવાલજી, ચાહે અમારા યશુદાનજી અને અમારા તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે પણ છે એમના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીનું તમને ખોબા જેટલી પાર્ટી જે લાગતી હતી એનું નાનું હરખું સંગઠન તમને હંફાવવા માટે આવી રહ્યું છે। આપના માધ્યમથી એમને હું સચેત કરવા માંગુ છું કે તૈયાર રહેજો। તૈયાર એટલા માટે રહેજો કે પ્રજા મત
સામે સત્તા પક્ષ જે તરબોળ છે અહંકારની અંદર એના અમે અવાજ ઉઠાવવા માટે આવી રહ્યા છે. અમારા ઉપર કેટલી તાકાતો અમને રોકવાની કોશિશ કરે છે. ઘણી બધી તાકાતો અમને જેને કહેવાય કે થાંભી જાઓ થંભી જાઓ પણ અમે થંભાવાના નથી. ઘણી વાર અમે પત્રકારો મિત્રો આગળ આપના જેવા ઘણા માધ્યમો થકી અમે લોકો સમક્ષ બોલ્યા છે કે અમે ડરવા વાળા નથી. અમે લોકોના માટે આજે હું ફેસબુક સવારે લાઈવ થઈ અને મેં કહ્યું છે કે ભાઈ અહંકારમાં એટલા તરબોળ ન થઈ શકો જેથી કરીને તમારે પોતાની વિશ્વસનીયતા તમારા ગામ પંચાયતની અંદર પણ ગુમાવવાનો વારો આવે. એટલા માટે કહું છું કે હદ થઈ ગઈ છે અને હું ફરીથી વિસાવદરની જનતાનો તમામ નો આભારી માનું છું અને લોકોની અપેક્ષાઓ પર અમે ખરી ઉતરવાની અમે ગોપાલ ઇટાલિયાને પણ કહીશું. મેં સવારે પણ કહ્યું છે, મારા નેતાને પણ કહ્યું છે કે ભાઈ યાદ રહે, અહંકાર નહીં, આપણે જે વચનો વિસાવદરની જનતાને આપ્યા છે સ્થાનિક સ્તરે પહેલા જ તમે જોઈ શક્યું છે કે બીજા જ દિવસ તેને શિક્ષણની વાત કામગીરી કરી છે. મારો એમએલએ એ છે, મને અભિમાન છે, કોલર ઊંચો રાખીને કહું છું, એને પ્રોમિસ આપ્યું છે. પ્રોમિસ એ આપ્યું છે કે મારી જે દીકરી છે એનું પ્રાથમિક શિક્ષણ હું સરકારી પ્રાથમિક શાળાઓની અંદર વિસાવદરના કોઈ ગામડાની અંદર આપવા માંગે છે. આ છે તાકાત. એક ચૂંટાયેલા પ્રતિનિધિની આ તાકાત હોવી જોઈએ. મારે ગુજરાતની સત્તા પક્ષને પૂછવું છે કે તમારા બાળકોને તમે ક્યાં અભ્યાસ કરાવો? એ મિનિસ્ટરને હું પૂછવા માંગુ છું. એટલે મારી વાત અહીંયા મારી તેને કહેવાય કે આપ સૌ જ્યારે આટલો સમય કાઢીને આવ્યા છો ત્યારે સર્વે પત્રકાર મિત્રોનો તહે દિલથી હું તેને કહેવાય ધન્યવાદ, આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરીબ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.